જય સંવિધાન, હું છું પંકજ સોલંકી અને તમે જોઈ રહ્યા છો SP24 ન્યૂઝ ઇન્ડિયા। બોટાદના ઢાંકણીયા રોડ પકાશેટની વાડી કાંગચિયા પરા રબારી વિસ્તારમાં હાલ પાણીના વાલની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને મોટા ખાડાઓ કર્યા છે, જે પાછલા 15-20 દિવસથી ખાડાઓ કરેલ છે। તે કામગીરી ગોકુળ ગાય જેમ ચાલતી હોવાથી લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આજે આ વિસ્તારની રૂબરૂ મીડિયા સાથે રાખી રૂબરૂ વિસ્તારના લોકોની મુલાકાત લેતા બોટાદના જાગૃત नागरिक सिकंदरभाई जोखिया, गोकुळभाई भगत, जयदीपभाई गोरवाडिया लोकोनी अरज सांभળી હતી, જેમાં લોકો પોતાની મુશ્કેલીઓની વાત કરી રહ્યા હતા। વાહન ચાલકોને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જ્યારે એક દૂધ ભરેલી પિકઅપ વાહન પણ ખાડામાં પડી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ હવે શાસન અને પ્રશાસન ક્યારે જાગશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ ઇમરા કડગથરા, SP24 ન્યૂઝ ઇન્ડિયા। મારું નામ સિકંદર જોખિયા। આ વિસ્તારની અંદર 15-20 દિવસથી મોટા મોટા ખાડા કરીને મૂક્યા છે। આ ઢાંકણીયા રોડ અને પકાશેટની વાડી, કાંગસિયા પરુ, આ ખૂબ જ મોટો વિસ્તાર છે, પણ જ્યાં જ્યાં તમે જો શેરીઓમાં ખાડા કરી રાખ્યા છે, લોકોને હાલવું મુશ્કેલ થયું છે, વાહનોને ચાલવું મુશ્કેલ થયું છે। આમાં રાતના ઘણા લોકો પડે છે, પણ કોઈના હાથ પર પણ ભાંગે એવું છે, કોઈને જાનહાનિ થાય એવું છે। તો વહેલી તકે આ કામગીરી પૂરી કરવામાં આવે, જેથી લોકોને કોઈ નુકસાન ન થાય અને રસ્તા ખુલ્લા થાય અને જે કાંઈ સુવિધા મળવી પડે એ મળે। એટલે તાત્કાલિક ધોરણે આ શાસનને કે પ્રશાસનને અમે રજૂઆત કરીએ છીએ, અમે આ આપણા મીડિયાના માધ્યમથી, કે તાત્કાલિક આ કામ બધા પૂર્ણ કરવામાં આવે, જેથી આ શેરી વિસ્તારવાળા લોકોને મુશ્કેલી ન પડે। ગોરવાડિયા આ ઢાંકણીયા રોડ છે અને બોટાદનો બાયપાસ મેન રોડ કરેલો છે। અહીંયા 15-20 દિવસથી પાણીની લાઈનના ખાડા કરીને મૂક્યા છે। આજ દિવસ સુધી કોઈ બુરવામાં નથી આવ્યા। તમે જોઈ શકો છો, આ પિકઅપ અત્યારે ખાડામાં ગીરી ગઈ। ત્યાં કોઈ બુરવા આવ્યું નથી, કાર્યવાહી કરવામાં આવી નથી। નગરપાલિકાને અમારી એવી માંગણી છે કે વહેલી તકે આ ખાડા પૂરે। આની જાનહાનિ કોઈ પણ જાતની બનશે તો નગરપાલિકા જવાબદાર બનશે। તમારું? મારું નામ ચેમજીભાઈ। દાદા, કેવી આ વિસ્તારની તકલીફ કેવી છે? આ એક કોઈ ગાડીઓ હાલે એવું છે, એક કોઈ સાઈડમાં હાલવા જાય છે, સામે રોડની કદ આવે છે, એટલે માણસ ત્યાં આખો દિન 3-4 ફરે અને 12:30 વાગ્યા સુધી 8 વાગે બેઠા હોય એવું જોયું છે। કેટલા ટાઈમથી આવવું પડ્યું ત્યાં? આ ગાડીનું તો નુકસાન તો જ્યાદા ટાઈમ છે, પણ આ 5-6 દિવસથી વધી ગયું છે। કેવી માંગણી છે તમારી? અમારે તો એક જ છે કે આ કુંડી પૂરી થાય અને ઓલી કદ હમી થઈ જાય, કે આ ગટરની કુંડી થઈ જાય એટલે આ રસ્તો ખુલ્લો પડી જાય।